નમસ્કાર. અંગ્રેજી ગ્રામરમાં એક નાનકડું ચિહ્ન છે જે સારા લોકોને કન્ફ્યુઝ કરી દે છે. હા, હું વાત કરું છું એપોસ્ટ્રોફીની. ચાલો આજે એને એકદમ સરળ રીતે સમજી લઈએ. ઇટ્સ અને ઇટ્સ આ એવી ભૂલ છે જે લગભગ બધા જ કરે છે, પણ ચિંતા ના કરો, આ બહુ જ કોમન મિસ્ટેક છે અને આજે આપણે એવો જુગાડ શીખીશું કે આ ભૂલ ફરી ક્યારેય નહીં થાય. જોવા જઈએ ને તો એપોસ્ટ્રોફી બહુ અઘરો નથી લાગતો, પણ એનું કામ છે ને એકદમ સિમ્પલ છે. બસ એના બે મુખ્ય કામ છે, એ સમજી લઈએ એટલે બધું ક્લિયર થઈ જશે. બસ ફક્ત બે જ. આખું એપોસ્ટ્રોફીનું ચક્કર છે ને એ ફક્ત બે જ નિયમો પર ચાલે છે. જો આ બે નિયમ મગજમાં બેસી ગયા તો સમજો કે અડધી લડાઈ તો જીતી ગયા. તો આ બે કામ કયા છે? પહેલું છે માલિકી બતાવવાનું, એટલે કે પોઝેશન. સિમ્પલ ભાષામાં કઈ વસ્તુ કોની છે એ બતાવવા માટે. અને બીજું કામ છે કોન્ટ્રાક્શન, એટલે કે બે શબ્દોને ભેગા કરીને શોર્ટ કરી દેવા. ચલો પહેલા નિયમથી શરૂઆત કરીએ. ઓકે, તો પહેલો નિયમ માલિકી બતાવવી. હવે આપણે ગુજરાતીમાં કેવું બોલીએ છીએ? રાહુલની ગાડી, કૂતરાની પૂંછડી. આજે નો, ની, નું, ના છે ને, બસ એ જ કામ અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી અને એસ મળીને કરે છે. આનો નિયમ તો એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુની વાત થતી હોય તો બસ એના નામ પાછળ એપોસ્ટ્રોફી અને એસ લગાડી દેવાનો. જેમ કે રાહુલની કાર બની જશે રાહુલ્સ કાર, કૂતરાની પૂંછડી બની જશે ધ ડોગ્સ ટેલ. છે ને એકદમ સહેલું? પણ એક મિનિટ, હવે એક સવાલ થશે. જો કોઈ શબ્દ પહેલેથી જ બહુવચનમાં હોય અને એના છેડે એસ આવતો હોય તો, જેમ કે બોયઝ અથવા ટીચર્સ, તો શું કરવાનું? શું એની પાછળ બીજો એસ લગાવવાનો? ના, બિલકુલ નહીં. અહીંયા નિયમ થોડો બદલાય છે. જો શબ્દ બહુવચન હોય અને છેલ્લે એસ આવતો હોય તો તમારે બીજો એસ નથી લગાવવાનો. ખાલી એ એસ પછી એક એપોસ્ટ્રોફી મૂકી દેવાનો, બસ. એટલે કે છોકરાઓની હોસ્ટેલ માટે બોયઝ હોસ્ટેલ સાચું છે, બોયઝ હોસ્ટેલ ખોટું છે. હવે અંગ્રેજીમાં અમુક બહુવચન એવા પણ છે જે થોડા વિચિત્ર હોય છે, જેના છેડે એસ નથી લાગતો. દાખલા તરીકે ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય અને મેનનું મેન. તો આવા શબ્દોનું શું? અરે એમાં તો સિમ્પલ છે. પાછું પહેલા નિયમ પર આવી જવાનું. બસ છેલ્લે એપોસ્ટ્રોફી એસ લગાવી દો, એટલે કે ચિલ્ડ્રન્સ પાર્ક. અને હા, એક મજાની વાત, અમુક નામ હોય જે એસથી જ પૂરા થતા હોય, જેમ કે જેમ્સ. તો એમાં શું કરવાનું? અહીંયા અંગ્રેજી આપણને થોડી છૂટ આપે છે. તમે જેમ્સ બુક પણ લખી શકો અને જેમ્સ બુક પણ લખી શકો, બંને સાચું ગણાય છે. માલિકી સિવાય પણ આ એપોસ્ટ્રોફી એસ બીજે ક્યાંક કામ આવે છે, જેમ કે સમય બતાવવા માટે. આજનું છાપું એટલે ટુડેઝ ન્યૂઝપેપર, અથવા એક અઠવાડિયાની રજા એટલે કે અ વીક્સ હોલિડે. અહીંયા પણ આ જ નિયમ લાગુ પડે છે. ચાલો, તો માલિકીવાળો ભાગ તો પૂરો. હવે આવીએ એપોસ્ટ્રોફીના બીજા અને એટલા જ મહત્વના કામ પર, કોન્ટ્રેક્શન્સ, એટલે કે શબ્દોને શોર્ટ કરવા. આપણે જે રીતે વાતચીત કરીએ છીએ ને એમાં આનો બહુ જ ઉપયોગ થાય છે. આમાં શું થાય છે? બે શબ્દોને ભેગા કરી દેવામાં આવે છે અને વચ્ચેથી અમુક અક્ષરો ગાયબ થઈ જાય છે, અને જે અક્ષર ગાયબ થાય ને એની જગ્યાએ આવી જાય છે એપોસ્ટ્રોફી. જેમ કે હી ઇઝ બની જાય છે હીઝ. આઈ ગાયબ થયો અને એપોસ્ટ્રોફી આવી ગયો. એવી જ રીતે ઇટ ઇઝનું ઇટ્સ અને લેટસનું લેટ્સ. આનાથી અંગ્રેજી બોલવામાં અને સાંભળવામાં વધારે નેચરલ લાગે છે. ઓકે, તો આપણે બે નિયમ જોઈ લીધા, માલિકી અને કોન્ટ્રેક્શન. પણ હવે આવે છે આખી ગેમનો ફાઇનલ બોસ, એ ભૂલ જેમાં મોટાભાગના લોકો ગોથું ખાઈ જાય છે. પણ એકવાર આ સમજાઈ ગયું ને પછી એપોસ્ટ્રોફીમાં ક્યારેય વાંધો નહીં આવે. અને એ ભૂલ છે ઇટ્સ અને ઇટ્સ વચ્ચેની. યાદ રાખો, ઇટ્સ જેમાં એપોસ્ટ્રોફી છે એ હંમેશા ઇટ ઇઝ અથવા ઇટ હેઝનું શોર્ટકટ છે. જેમ કે ઇટ્સ રેનિંગ એટલે કે ઇટ ઇઝ રેનિંગ. જ્યારે ઇટ્સ જેમાં એપોસ્ટ્રોફી નથી એ માલિકી બતાવે છે, કોઈ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે તેનું કહેવું હોય ત્યારે. જેમ કે ધ ડોગ વેગ્ડ ઇટ્સ ટેલ, કૂતરાએ તેની પૂંછડી હલાવી. હવે આને યાદ કેવી રીતે રાખવું? એની એક સુપર સિમ્પલ ટ્રીક છે. જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે એ શબ્દની જગ્યાએ ઇટ ઇઝ બોલીને ચેક કરો. જો વાક્યનો અર્થ બરાબર બેસે તો ત્યાં એપોસ્ટ્રોફીવાળું ઇટ ઇઝ જ આવે, અને જો અર્થ ના બેસે તો ત્યાં ઇટ્સ આવે. બસ આટલું જ. ચાલો, તો આખું સેશન પૂરું થાય એ પહેલાં એક ક્વિક રિવિઝન કરી લઈએ. સમજો કે આ તમારું અપોસ્ટ્રોફી ટૂલ કિટ છે. આટલું યાદ રાખી લેશો એટલે બસ. તો 4 જાદુઈ નિયમો. પહેલું, માલિકી માટે એસ વાપરો, જેમ કે રાહુલ્સ કાર.
બીજું, જો બહુવચનમાં છેલ્લે એસ હોય તો ખાલી એપોસ્ટ્રોફી લગાવો, જેમ કે બોયઝ હોસ્ટેલ. ત્રીજું, શબ્દોને શોર્ટ કરવા માટે એપોસ્ટ્રોફી વાપરો, જેમ કે હી ઇઝનું હી ઇઝ. અને ચોથો અને સૌથી અગત્યનો નિયમ, ઇટ્સ એટલે ઇટ ઇઝ અને ઇટ્સ એટલે માલિકી. બસ આટલું જ. તો હવે એપોસ્ટ્રોફીનો બધો કન્ફ્યુઝન દૂર થઈ ગયો હશે એવી આશા રાખું છું.